નમસ્કાર શ્રોતા મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપના પ્રિય કાર્યક્રમમાં. અને હું છું વિનીતા બ્રહ્મભટ્ટ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પર. મિત્રો, આજે હું લઈને આવી છું લઘુકથા રાજા બાબુ. આ એક રસપ્રદ અને હૃદયસ્પર્શી લઘુકથા આપણને શીખવે છે કે ફરજ, માનવતા અને સમયસર લેવાયેલો યોગ્ય નિર્ણય કોઈનું જીવન બદલી શકે છે. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ અર્જુનસિંહ રાવલજી રચિત લઘુકથા રાજા બાબુ. ઇન્સ્પેક્ટર કિરમાણી ચા પૂરી કરીને બેઠા જ હતા કે તેમનો મોબાઈલ રણકી ઉઠ્યો. મોબાઈલના સ્ક્રીન ઉપર નજર કરી તો અનનોન નંબર. ઇન્સ્પેક્ટરે ફોન ઉપાડી હલો કર્યું તો સામે કોઈ રડતા રડતા બોલતું હતું. સાહેબ, અમે જમનાદાસની ચાલીમાંથી બોલીએ છીએ. આપ જલ્દી ત્યાં પહોંચો, નહીતર આ ગુંડાઓ પેલા 60 વર્ષના દાદાને મારી નાખશે. ઇન્સ્પેક્ટર ટટ્ટાર થઈ ગયા. કોણ મારે છે? શા માટે મારે છે? સામો છેડો લગભગ રડમસ અવાજે જ બોલ્યો. સાહેબ, દીકરીના લગ્ન માટે એમણે ઘર ગીરે મૂકીને વ્યાજે પૈસા લીધા હતા. 2 મહિનાથી તેનું વ્યાજ નથી ચૂકવી શકાયું એટલે. પણ આપ જલ્દી આવો, નહીં તો એ દાદા કદાચ મરી જશે. ઇન્સ્પેક્ટર તરત જ ઊભા થઈ ગયા. 2 કોન્સ્ટેબલોને સાથે લીધા અને ડ્રાઈવરને ગાડી કાઢવા કહ્યું. તેઓ ગાડીમાં બેસવા જ જતા હતા કે ફરીથી મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન ઉપર નામ વાંચ્યું તો ડીઆઈજી સાહેબ. તરત જ સાવધાન થઈ ગયા અને બોલ્યા, જી સર. સામો છેડો ભરાડ્યો. તાત્કાલિક સામ્રાજ્ય સોસાયટીમાં પહોંચો. આપણા ગૃહમંત્રીની દીકરીનો રાજા બાબુ ગુમ થયો છે અને દીકરી રડે છે. તાત્કાલિક રાજા બાબુને શોધી કાઢો. ઇન્સ્પેક્ટર સાવધાનમાં જ બોલ્યા, કેટલા વર્ષનો દીકરો છે? ડીઆઈજી સાહેબ બોલ્યા, દીકરો નથી પણ ડોગી છે. બધું કામ પડતું મૂકીને તાત્કાલિક શોધી કાઢો. જી સર. જય હિન્દ. હું હમણાં જ પાર્ટીને લઈને પહોંચું છું. અને ડ્રાઈવરને સામ્રાજ્ય સોસાયટી તરફ ગાડી લેવા કહ્યું. જમનાદાસની ચાલીમાંથી આવતા ફોન પણ ના ઉપાડ્યા. મિત્રો, આ હતી આજની પ્રેરણાદાયક લઘુકથા. આશા છે કે આ વાર્તાએ આપને વિચારવા માટે પ્રેર્યા હશે. તો આવી જ નવી અને સુંદર લઘુકથાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો અને સાંભળતા રહો 90.4 FM. આવજો.